જે આપનો પરિચય ને અત્યારે તમે આવેદનપત્ર આપતા હોય શા માટે આપ્યું? મારું નામ પટેલ સંકેત કુમાર પ્રવીણભાઈ છે. અમે નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં સંસ્કૃતિ હોમમાં રહીએ છીએ. અમારો મુદ્દો એવો છે કે શિવ ડેવલપરે જે અમને સોસાયટી આજે 4 વર્ષ પહેલાં જે આપી છે પોઝિશનમાં, એની અંદર કોમન પ્લોટનો જે મેઇન મુદ્દો છે અમારો, એની અંદર જે વડીલોને તકલીફ પડે છે, નાના બાળકો રમવાની તકલીફ પડે છે. કોમન પ્લોટ બિલ્ડરે ખોટી રીતે પચાવી પાડ્યો છે. એનો સામાન, એના બંબુ, એનો ડસ્ટ, એના બ્લોક અને વાયરો ખુલ્લા છે, જેથી કરીને બાળકોને વડીલોને બહુ તકલીફ પડે છે. જેથી અમારી કલેક્ટર સાહેબની એટલી રજૂઆત છે કે અમને કોમન પ્લોટ અમારો ખુલ્લો કરી આપે અને બિલ્ડરો સામે કાયદેસરની કાર્યવાહી કરે. બિલ્ડર ખાલી કેમ નહીં રહેતું, કારણ શું છે? બિલ્ડરને એવું કહેવું છે કે તમે બિલ્ડરના મેં પૈસા આપ્યા નથી, અલગથી મને ખોટ ગઈ છે કે તો મને એના પૈસા આપો એમ કહે છે. દરેક જણા જોડે માંગે તો તમે એકલા? ના, દરેક જણ જોડે. દરેક કોમન પ્લોટના પૈસા મેં તમે જો લીધા નથી, મને આપો એમ કહે છે. એ કોમન પ્લોટના પૈસા તો મકાનની કિંમતમાં નક્કી કરેલા હોય તો એ અલગથી પૈસા માંગણી કરે છે. તમારી માંગ શું? અમારી તો માંગ એવી છે કે કોમન પ્લોટ અમને ખુલ્લો કરી આપો અને જે વાયર ને બધા જે છે ખુલ્લા અને એના બંબુ ને સામાન છે ત્યાંથી લઈ લે ને કે અમે હટાવીએ, એ જે કહેતા હોય એ રીતે, બરોબર. અને અમે અમારા બાળકો માટે જે આજે 4 વર્ષથી બાળકોને તકલીફ પડે છે રમવાની, વડીલોને બેસવાની, એમને ખુલ્લો કરી આલે તેવી અમે સાહેબ જો રજૂઆત લઈને આવ્યા છીએ. જે આપનો પરિચય ને આજે તમે આવેદનપત્ર આપતા હોય શા માટે આપ્યું? મારું નામ દીપ ભરતભાઈ પટેલ છે. અમે જૂના ડુમરાલ રોડ ઉપર આવેલી સંસ્કૃતિ હોમ્સમાં રહીએ છીએ. કેનાલની એક્ઝેક્ટ સામે આવેલી આ સોસાયટી છે. બિલ્ડર દ્વારા 4 વર્ષથી અમને પોઝિશન આપવામાં આવ્યું છે, પણ કોમન પ્લોટનો એક મુદ્દો છે જે સોસાયટીના રહીશોએ બિલ્ડરને વારંવાર રજૂઆત કરી છે, બિલ્ડરને મૌખિક રજૂઆત કરી છે, બિલ્ડરને લેખિત રજૂઆત કરી છે. એ છતાં પણ બિલ્ડર દ્વારા કોઈ પણ પ્રકારનો સામાન નથી હટાવાતો, નથી કોમન પ્લોટ ડેવલપ કરીને આપવામાં આવતો. આ અંગે અમે ઘણી વખત બિલ્ડરને એના સંબંધીઓ દ્વારા કે એના ઓળખીતાઓ દ્વારા પણ એને જાણ કરવામાં આવેલ છે. અત્યારે બિલ્ડર જોડે જે છેલ્લે અમારી મીટિંગ થઈ એ મુજબ બિલ્ડર એગ્રી થયો હતો એડિશનલ પૈસા સાથે કે સોસાયટીના રહીશો મને થોડા ઘણા વધારાના રૂપિયા આપે તો હું એમને કોમન પ્લોટ ડેવલપ કરીને આપું. જે પ્રકારની માંગણી એની તદ્દન અયોગ્ય છે, એ છતાં પણ અમે અમારા છોકરાઓના હિત માટે, વડીલો છોકરાઓને રમવાની જગ્યા મળી રહે સોસાયટીની અંદર, સેફ જગ્યા જેને કહેવાય, એ કોમન પ્લોટ ડેવલપ કરવા માટે અમે એ પણ એગ્રી થયા. એ છતાં પણ બિલ્ડર દ્વારા એનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. આની ઉપર બિલ્ડરે સોસાયટીનો કોમન પ્લોટ સીલ કરેલો છે, એના પતરા મારી દીધેલા છે, એનો બધો બિલ્ડિંગનો સામાન ત્યાં નાખી દેવામાં આવેલો છે. અસામાજિક તત્વો દ્વારા ત્યાં આગળ દારૂની બોટલો અને કચરો ફેંકવામાં આવી રહ્યો છે. આની ઉપર તમે તે ગાર્ડન પરિસરની અંદર જો તમે ફરો તો તમને નાના સાપ રીતસરના ફરતા દેખાય છે, જેથી અમારા બાળકોનું સુરક્ષા મુદ્દો સૌથી મોટો છે. એ માટે થઈને આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે બિલ્ડર અગેન્સ્ટ કોઈ કાયદેસરની કાર્યવાહી કરે અને મને પૂરતો ન્યાય અપાવે. કોણ છે બિલ્ડર? કયું એમનું? શિવ ડેવલપર્સ નામના બિલ્ડર છે, પ્રિતેશભાઈ પટેલ અને મુકેશભાઈ પ્રજાપતિ. એ લોકોને તમે રજૂઆત કરી? અમે વારંવાર રજૂઆત કરી છે, પણ એમનો તો અન્ય પ્રકારનો જવાબ આપે છે કે અમને આ સોસાયટી બનાવવામાં ખોટ ગઈ છે, કે ભાઈ અમે આમાં બિલ્ડિંગ આના પૈસા નથી ગણેલા કોમન પ્લોટ ડેવલપમેન્ટ કરાવવાના. હવે કોમન પ્લોટ તો સોસાયટીની બેઝિક જરૂરિયાત છે ને, એ જે તે સમયે એણે મ્યુનિસિપાલિટીમાં પ્લાન પાસ કરાવ્યો છે તો એમાં એણે કોમન પ્લોટનો ઉલ્લેખ કરેલો છે. સોસાયટીના નકશા મુજબ પણ કોમન પ્લોટ આપેલો છે. એણે તો સોસાયટીના કોમન પ્લોટમાં મંદિર બનાવવાની પણ એક જોગવાઈ કરી હતી કે ભાઈ અમે મંદિર બનાવવા આપીશું અમારી ઈચ્છા શક્તિથી. ચલો અમે મંદિર તો અમે એમ કહીશું કે મંદિર તો અમે અમારી જાતે ડેવલપ કરી દઈએ, પણ બાકીનું જે પ્રકારનું ડેવલપમેન્ટ છે કે ત્યાં આગળ એનું ઘાસ ડેવલપમેન્ટ કરવાનું, કે ત્યાં આગળ પેવર બ્લોક નાખી આપવાના, કે સેફ ચારે સાઈડ ગ્રીલ મારી આપવાની, એ કોઈ પણ પ્રકારની કામગીરી બિલ્ડર દ્વારા છેલ્લા 4 વર્ષથી કરવામાં નથી આવી રહી. આ અંગે અમારી ઘણી વખત બોલાચાલી પણ થઈ છે બિલ્ડર સાથે, પણ બિલ્ડર માનવા તૈયાર થતો નથી. અને બિલ્ડરનું એક જ કહેવું છે કે કોમન પ્લોટ તો તમારે આજે નહીં મળે ને કાલે નહીં મળે, તમારાથી થાય તમે કાર્યવાહી કરી લો. આવી લુખ્ખી ધમકી બિલ્ડરો આપે છે. બિલ્ડરો જે તે સમયે સોસાયટીમાં આવીને ગંદી ગાળો બોલે છે. એ છતાં પણ અમે એને એક જ રિક્વેસ્ટ કરીએ છીએ, પ્રેમપૂર્વક રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ તું જે પણ હોય તારે વધારાના પૈસા જોઈતા હોય તો એ પણ બોલી લે. આપણે લખાણ થ્રુ આપણે એ પૈસા તને આપવા અમે તૈયાર છીએ, પણ અમને અમારો કોમન પ્લોટ સોંપી દે. આપનો પરિચય અને જે આ મુદ્દો ઉઠ્યો છે કોમન પ્લોટ તમે લોકો કરીએ છીએ? મારું નામ મુકેશભાઈ હીરાભાઈ પ્રજાપતિ છે અને મારા સાથીદાર પાર્ટનર છે. મારું નામ પ્રિતેશ કુમાર બાબુભાઈ પટેલ.
અને જે આ જૂના ડુંગરા રોડ ઉપર જે સંસ્કૃતિ હોમ્સ જે સોસાયટી આવેલી છે એમાં જે કોમન પ્લોટનો જે આ મુદ્દો જે અમારે કસ્ટમરોએ ઉઠાવેલો છે તો એમાં એવું છે કે અમારું અંડર કન્સ્ટ્રક્શન બાકી છે, પ્લસ દરેક વ્યક્તિના નહીં પણ અમુક વ્યક્તિના પૈસા બાકી છે જે અમને વારંવાર માગવાથી અમને આલ્યા નહીં. એ પોતે કહી શકે છે કે અમે 4 વર્ષથી પોઝેશન લીધું છે, 4 વર્ષથી પોઝેશન આલ્યા બાદ બી અમને વારંવાર પૈસા માગવાની ઉઘરાણી કરીએ છીએ પણ તોય અમને આપતા નથી અને અમારી સાથે અને એને લીધે અમને બદનામ કરવા માટે આ કોમન પ્લોટનો આ લોકોએ મુદ્દો ઉઠાવ્યો છે. બીજું કશું નહીં. અને અમારું અંડર કન્સ્ટ્રક્શન બાકી જ છે સાઈડ ઉપર, એટલે એને લીધે સામાન ને એ બધું પડી રહેલું છે. કોમન પ્લોટ તો સાહેબ ખુલ્લો જ છે અને કોમન પ્લોટ ખુલ્લો જ છે. એ લોકો આપણે કેમ કરે તમે કબજો કરી દો? ના, કબજો અમારે કરવો જ નહીં ને, કબજો અમારે કરવાનો આવતો જ નહીં, કારણ કે અમારે કબજો કરવો હોય તો અમે એની બાંધકામ કરી શક્યું હોય, પણ અમારે બાંધકામ કે અમે કોમન પ્લોટ ખુલ્લો જ રાખેલો છે. અને અંદર બધો સામાન પડ્યો છે. કાલ કોઈ છોકરું અંદર જાય કે કણ બનાવ બને તો જવાબદારી કોણ? અંદર રહીશો અમને કે એટલે અમે કોમન પ્લોટ ખુલ્લી બંધ રાખ્યો છે. અંદર કન્સ્ટ્રક્શનના કારણે અંદર બધું એ પોતે બોલ્યા વાયરો ખુલ્લું છે આ છે, એને લીધે કોઈને કરંટ લાગે કે કોઈ તકલીફ પડે અને લીધે શું આપણે બંધ રાખવાનું કારણ એક જ વસ્તુ છે કે અને અંડર કન્સ્ટ્રક્શન બાંધકામ બધે બાકી છે ઉપરનું આ તે, એને લીધે અમે કોમન પ્લોટ અમારે જે લગીને કન્સ્ટ્રક્શન બાકી છે તે લગીને બાકી ના થાય ત્યાં સુધી બંધ રાખ્યો છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.